તો રામ રામ ડાયરા ને તમારું મારા લોંગ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ને જય શ્રી રામ. તો મિત્રો કાંઈ નહીં, હજી તો ઉઠ્યો નાઈને કમ્પ્લીટ થયો અને કાલે આપણે ત્યાં આવ્યા હતા. આપણા મામાદેવના મંદિર ગણપતિ બેહાડ્યા છે, તો ત્યાં આપણે ત્યાં આવ્યા હતા. યુટ્યુબર એવા SD આયર ને લોક સાહિત્ય કલાકાર એવા અશ્વિનભાઈ ઠાકોર. તો કાલનો વ્લોગ તમે જોયો ના હોય હજી તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું તો જોઈ લેજો. અને કાલે એ વિડીયોમાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી. પ્રોબ્લેમ એ થઈ હતી કે એમાં છે ને રહીને માઇક છે ને માઇકનું ઓલું થઈ ગયું હતું. એના હિસાબે માઇકનું બેટરી લો થઈ ગઈ હતી. એની હિસાબે આપણે એમાં હરખો વોઇસ ના આવ્યો અને એમાં વોઇસ ઓવર કરવો પડ્યો. અને રાતે અંદાજે 2 વાગ્યા સુધી વિડીયો એડિટિંગ કર્યું અને મારું અસાઇનમેન્ટ લખવાનું હતું, એ લખ્યું. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને હા, હમણાં થોડી વારમાં મારે શોર્ટ વિડીયો કોમેડી વિડીયોનું શૂટિંગ પણ ચાલુ કરવાનું છે. તો ચાલો હું તમને ત્યાં જઈને મળું. તો મિત્રો હાલો હવે જઈએ આપણે શૂટિંગ જ્યાં સારું કરવાનું છે આપણે કોમેડી વિડીયોનું, ત્યાં એ જગ્યાએ. શૂટિંગ તો આપણા ઘરના ધાબા ઉપર જ કરીએ છીએ. તો આપણા કેમેરામેન તમે જોજો, ખાલી ફૂલ એક્સપિરિયન્સ વાળા, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે તમે જોજો એના જોઈને. તો ચાલો હવે જઈએ ત્યાં. તમે જોઈ શકો છો, આ છે આપણો કેમેરામેન. હવે હામું શું છું, ઘર ભેગીનું થાને તંબુરો કેમેરો આવડતો નથી ને. તું શું છે? તું કોણ છો? હા તો ઓળખો જ છો. તારું નામ શું છે? તારું? તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હવે હું શૂટિંગ કોમેડી વિડીયોનું એકાદું શૂટિંગ કરી લો ને પછી તમને મળું રાત્રે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. હેલો ગાઈસ, તો અમે જઈએ છીએ દીપની ઘરે વિડીયો શૂટિંગ કરવા. એની વાડીએ પહોંચી ગયા છીએ. લોકેશન તમે જોઈ શકો છો. ખેડૂત મિત્રો આવી ગયા છે હવે દીપભાઈની વાડીએ. કોમેડી વિડીયો શૂટ કરવાનો હતો. આ છે દીપભાઈ. આપણે કહી શકીએ તો એમ કહેવાય કે યુટ્યુબની હસ્તી. અંદાજે કેટલા સબસ્ક્રાઈબર છે ભાઈ તમારે? 8400. હા તો આના 9000 સબસ્ક્રાઈબર કરી દો. આજો જમરૂખ ખાય. જમરૂખ ખાતે સિવાય કે કામ ધંધો જ નથી. આ કેમેરામેન છે. ખાતોરકો માણા છે, સમજ્યાનું? ખાતે પીતે કોઈ દેખાતું નથી. આખા દિવસના 3 રોટલા ખાઈ જાય છે. રોટલા નહીં, તેની ટાઈમ હા, 3 ટાઈમ યુટ્યુબર આવ્યા. પગ ભાંગી ગયો ને તોય યુટ્યુબમાં વિડીયો બનાવવા આવ્યા. મારા વાલા બ્લોગ તો હોય ને બધાયને બનાવવાનો. ઉપર વાળ વયા ગયા તો હજી શોખ નથી પૂરા થતા. એમાં જ વાળ વયા ગયા ને આપણા ભાઈ, બાકી ક્યાં વાળ હતા? બોલો. તો મિત્રો વિડીયો શૂટિંગ થઈ ગયું પૂરું અને દીપભાઈ ગયા એની ઘરે ચાર્જિંગ લેવા. તેના ફોનમાં ચાર્જિંગ પતી ગયું. તો થોડીક વાર પછી કેયુરભાઈનો ને દીપભાઈનો વિડીયો ઉતારીએ આપણે. આ ટ્રેક્ટરની એડવર્ટાઈઝ હતી. ટ્રેક્ટરની એડવર્ટાઈઝ કરતા હતા અત્યાર સુધી. જીગાભાઈ વયા ગયા. હવે અમે 3 વિદ્યાસ. હાલો જામફળ ખાવા. તો ગાઈઝ આ કોકની વાડીમાં ઘરે ગયા ને કોકની વાડીમાંથી અમે જામફળ ખાઈએ. તમે જોઈ શકો છો. એ હવા બધા કઈ ના કહેવાના હોય. જામફળ કોકની વાડી એટલે કોકની વાડીમાં બીજી કોઈની વાડી નથી, આપણે દીપભાઈની જ વાડી છે. ખોટું સમજતા નહીં કોઈ. તો મિત્રો આવી ગયા છે મામાદેવના મંદિરે. ગણપતિ બેહાડ્યા છે મામાદેવના મંદિરે. તો ત્યાં પણ આરતીની હજી તૈયારી હાલે છે. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.